મિત્રો, સ્વાગત છે આપનું મારા નવા વિડીયોમાં। મિત્રો, શિયાળાની ઠંડીમાં આજે આપણે મજા માણીશું તીખા ઘૂઘરાની। જામનગરના એવા પ્રખ્યાત આપણે તીખા ઘૂઘરા બનાવીશું। તો એના માટે આપણે સૌપ્રથમ તો લોટ તૈયાર કરીશું। તો આપણે એક વાટકી આપણે મેદો લીધો છે। તો આપણે મેદાને એક બાઉલમાં લઈ લઈશું। ત્યારબાદ આપણે એમાં 1.5 ચમચી જેટલું આપણે મોણ એડ કરીશું। એમાં મોણ આપણે થોડું વધારે એડ કરીશું તો આપણા ઘૂઘરા એકદમ ખસ્તા તૈયાર થશે। હવે આપણે આમાં મીઠું એડ કરી દઈશું। ટેસ્ટ મુજબ આપણે મીઠું લઈ લઈશું। ઘૂઘરાને લાંબા ટાઈમ માટે ક્રિસ્પી રાખવા માટે આપણે થોડો લીંબુના રસના થોડા ટીપા એડ કરીશું, જેથી આપણા ઘૂઘરા લાંબો સમય માટે ક્રિસ્પી રહે। હવે આપણે આને હાથ વડે મિક્સ કરી લઈશું। મુઠ્ઠી પડતું આપણે મોણ લઈશું, હાથ વડે મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરી અને આપણે રોટલી જેવો લોટ બાંધી દઈશું। મિત્રો, આપણે લોટ મીડિયમ એવો તૈયાર કરી દીધો છે। હવે લોટને આપણે થોડું ઢાંકી અને રેસ્ટ આપીશું, ત્યાં સુધી આપણે બટાકાનો મસાલો તૈયાર કરીશું। મિત્રો, આપણે 6 થી 7 નંગ મીડિયમ સાઇઝના બટાકાને સારી રીતે ધોઈ અને બોઇલ કરી લેવાના છે। અને આ રીતે બટાકાને આપણે આખા જ બોઇલ કરીશું। જો ટુકડા કરી અને તમે બોઇલ કરશો તો એની અંદર પાણીનો ભાગ વધી જશે અને આપણા બટાકાની અંદર પાણી ખૂબ જ રહેશે। એટલે આપણે આ રીતે બટાકા સારી રીતે મેશ થઈ જાય અને એમાં બહુ પાણી પણ ના રહે એ રીતના આપણે બટાકાને બોઇલ કર્યા છે। દેખો મિત્રો, પાણી અંદર બિલકુલ છે નહીં અને આપણા બટાકા એકદમ કોરા છે અને સારી રીતે મેશ થઈ ગયા। મિત્રો, આપણા બટાકા એકદમ સારી રીતે આપણે મેશ કરી દીધા છે। હવે આપણે આમાં બોઇલ કરેલા વટાણા એડ કરી દઈશું। અત્યારે તો બજારમાં સારા એવા વટાણા મળી રહ્યા છે, પણ ગરમીની સિઝનમાં જો તમે ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો આમાં। હવે આપણે આદુ અને મરચાંની પેસ્ટ રેડી કરી છે, એને આપણે આમાં એડ કરી દઈશું। ત્યારબાદ આપણે આમાં ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું અને આમાં ગરમ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, એટલે આપણે આમાં ગરમ મસાલો 1 ચમચી એડ કરીશું અને ધાણા જીરુંનો મસાલો એડ કરી દઈશું। હવે આ બધા જ મસાલાને આપણે આ રીતે હાથ વડે મિક્સ કરી દઈશું। થોડા એમાં ઝીણા સમારેલા ફ્રેશ ધાણા એડ કરી દઈશું। હવે હાથ વડે આ રીતે બટાકા અને વટાણાની અંદર બધું જ મસાલો ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું। મિત્રો, આપણો મસાલો બટાકાનું એકદમ સ્ટફિંગ વટાણાનું રેડી થઈ ગયું છે, અને આપણે સાઈડ પર મૂકી અને ચટણી બનાવી લઈશું। મિત્રો, આપણે આંબલીને 5 થી 10 મિનિટ માટે ગરમ પાણીની અંદર બોઇલ કરીને રાખી છે, એને આપણે હવે આ રીતે હાથ વડે, જો તમે ચમચી કે એના વડે તમે મેશ કરશો તો જલ્દી આસાનીથી થશે નહીં, એટલે તમારે આ રીતે હાથ વડે મસળી અને આનું બધો જ પલ્પ પાણીની અંદર ભેળવી લેવાનો। ત્યારબાદ આપણે આને ગાળી લઈશું। એકદમ આપણો બધો જ પલ્પ આની અંદર પાણીમાં મિક્સ થઈ જાય પછી આને ગાળી અને ગોળ અને આંબલીની આપણે ચટણી તૈયાર કરીશું। આપણે આંબલીનો બધો પલ્પ કાઢી અને પાણીને સારી રીતે ગાળી લીધું છે। હવે આપણે ગેસ ઓન કરી અને આપણે એના ઉપર મૂકી દઈશું અને આને થોડી વાર માટે ઉકાળીશું।
થોડી વાર આપણે આ રીતે હલાવીશું. આમાં આપણે જરૂર મુજબ ગોળ એડ કરી દઈશું. જે રીતે તમે ગળી ખાતા હોય એ રીતે તમારે આમાં ગોળ એડ કરવાનો. ચટણી જો તમારે ગાઢી જોઈતી હોય તો તમે આમાં કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. થોડો તમે આમાં કોર્નફ્લોર એડ કરશો તો ચટણી થોડી ગાઢી થઈ જશે. પણ આપણે થોડી ઉકાળીશું અને આપણી આંબલીનો સારો એવો પલ્પ પાણીમાં આવી ગયો છે એટલે આપણી ચટણી બહુ પાતળી નહીં થાય, એકદમ મીડિયમ જ આપણી ચટણી તૈયાર થશે. હવે આપણે આમાં થોડું લાલ મરચું, આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું કલર માટે. થોડી વાર માટે આપણે આ રીતે ચલાવી ગોળ સારી રીતે આપણો અંદર ઓગળી જાય. તમે જોઈ શકો છો આપણી ચટણી ગોળ અને આંબલીની સરસ એવી તૈયાર થઈ ગઈ છે. આમાં તમારે કલર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. ફૂડ કલરનો આમાં તમે ઉપયોગ કરી શકો છો. તો મિત્રો આપણી ચટણી છે એ ગરમ થઈ ગઈ છે. આને આપણે ગેસ ઉપરથી હવે ઉતારી લઈશું અને આપણે બીજી એક લીલી ચટણી કોથમીર અને મરચાંની તૈયાર કરીશું. ત્યારબાદ આપણે લસણની ચટણી. આ ત્રણેય ચટણી સાથે જો તીખા ઘૂઘરા ખાવામાં ખૂબ જ મજા આવે છે. ત્રણેય ચટણી સાથે હોય તો તીખા ઘૂઘરાની મજા કંઈક અલગ જ હોય છે. તો મિત્રો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. લસણની ચટણી બનાવીશું. તો સૌ પહેલાં તો આપણે ગરમ પાણીમાં મરચાંને 2 થી 3 મિનિટ માટે આપણે પલાળીને મૂક્યા હતા, એને આપણે આમાં એડ કરી દઈશું. પાણી પણ આપણે આની અંદર એડ કરીશું. ત્યારબાદ 4 થી 5 આપણે લસણની કળી એડ કરી દઈશું. થોડું આપણે ટેસ્ટ મુજબ આમાં મીઠું એડ કરી દઈશું અને કાશ્મીરી લાલ મરચું આપણે એડ કરીશું આમાં કલર માટે. હવે આને આપણે પીસી લઈશું. મિત્રો આપણી લસણની ચટણી પણ બનીને એકદમ સરસ રેડી થઈ ગઈ છે. હવે આપણે કોથમીર અને મરચાંની ગ્રીન ચટણી બનાવીશું. તો પહેલાં તો આમાં આપણે આદું એડ કરીશું. ત્યારબાદ મરચાં એડ કરીશું અને કોથમીરને આપણે ડંઠલ સાથે આની અંદર એડ કરી દઈશું. થોડું પાણી એડ કરી અને આને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. થોડું આપણે આમાં મીઠું એડ કરીશું ટેસ્ટ મુજબ. હવે આમાં થોડું પાણી એડ કરી અને આને પણ આપણે ક્રશ કરી લઈશું. મિત્રો આપણી ગ્રીન ચટણી પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે ઘૂઘરાને તૈયાર કરી દઈશું. તો મિત્રો હવે આપણે લોટમાંથી મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈશું અને એની પાતળી આપણે પૂરી વણી લઈશું. મિત્રો આપણે લોટ ઉપર થોડું તેલ લગાવી દઈશું અને આપણે વેલણ પર પણ થોડું તેલ લગાવી દઈશું, જેથી કરીને આપણે પાતળી રોટલી વણીએ તો ચોંટી ન જાય. હવે આપણે વણી લઈશું. મેદો છે એટલે આપણને વણવામાં થોડી વાર લાગે, પણ આપણે મીડિયમ સાઇઝની આપણે સ્ટફિંગ આની અંદર સારી રીતે ભરી શકીએ એ રીતની આપણે રોટલીને તૈયાર કરીશું. તો મિત્રો આપણે રોટલી વણી લીધી છે. તમારે નાની રોટલીમાં પણ સ્ટફિંગને ભરી અને તૈયાર કરવું હોય તો તમે કરી શકો છો, પણ આપણે મીડિયમ સાઇઝના આપણે ઘૂઘરા બનાવીશું.
હવે આપણે સ્ટફિંગને આમાં એડ કરીશું. તો સ્ટફિંગને આપણે આ રીતે ભરી દઈશું. હવે આપણે આ ભાગને આ રીતે ફિટ કરી દઈશું. અહીંયા આપણે થોડું પાણી લગાવીશું કિનારી પર. આ રીતે થોડું પાણી લગાવી અને બંને કિનારીને આપણે ચોંટાડી દઈશું. ત્યારબાદ હળવેથી આપણે આ રીતે ઉઠાવી કિનારીને સારી રીતે ચોંટાડી અને હાથની મદદથી આપણે આ રીતે અંગૂઠાથી દબાવી એક ભાગ દબાવી અને એક ભાગને આ રીતે અંદરની તરફ પ્રેસ કરતા જઈશું આ રીતે. અને આપણે આ રીતે બધા જ ઘૂઘરાને આપણે રેડી કરી દઈશું. આ રીતે બધા જ ઘૂઘરાને આપણે પહેલાં રેડી કરી દઈશું. ત્યારબાદ આપણે એને ડીપ ફ્રાય કરવાની શરૂઆત કરીશું. મિત્રો, આપણે બધા જ ઘૂઘરાને રેડી કરી દીધા છે અને આપણે ગેસ ઉપર તેલ પણ મૂકી દીધું છે. આપણે તેલ ગરમ થાય એટલે બધા જ ઘૂઘરાને આપણે એડ કરી અને ફ્રાય કરી લઈશું. મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં ઘૂઘરા એડ કરી દઈશું. આપણે ગેસને મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસ ઉપર જ આપણે ઘૂઘરાને ફ્રાય કરીશું. મિત્રો, અલગ અલગ ચટણી સાથે આ ઘૂઘરાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. એટલે તીખા ઘૂઘરામાં મેન જે છે એ ચટણી ઇમ્પોર્ટન્ટ છે. જો ત્રણેય ચટણી આપણે મિક્સ કરીને ખાઈશું તો ઘૂઘરા ખાવાની ખૂબ જ મજા પડશે. તો મિત્રો, આપણા ઘૂઘરા જો નીચેની સાઈડ થોડા તળાઈ જાય ત્યારબાદ આપણે એને પલટાવીશું. ધીમે રહીને આપણે આને આ રીતે પલટાવી લઈશું. ગેસને આપણે મીડિયમ કરી લઈશું. સરસ રીતે મિત્રો, આપણા ઘૂઘરા સરસ એવા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે આને અલગ લઈ લઈશું, પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે આપણે બધા જ ઘૂઘરાને વારાફરતી ડીપ ફ્રાય કરી લઈશું. મિત્રો, આપણા ઘૂઘરા રેડી થઈ ગયા છે. આપણે આમાં આ રીતે સહેજ હોલ કરી દઈશું અને આમાં આપણે ચટણીને એડ કરીશું. આપણા ઘૂઘરા ગરમ છે. આમાં આપણે જે ચટણી બનાવી છે ચટણીને આપણે આમાં એડ કરીશું. તો સૌપ્રથમ આપણે આમાં લાલ ચટણી એડ કરીશું, જે આપણે લસણ અને સૂકા મરચાંની બનાવી છે. ત્યારબાદ આપણે આંબલી અને ગોળની ચટણી એડ કરીશું. ત્યારબાદ આપણે ગ્રીન ચટણી એડ કરીશું. પર આપણે થોડી ડુંગળી
એડ કરી દઈશું. તો મિત્રો, લસણની ચટણી, ગોળ આંબલી અને લીલા ધાણાની ચટણી સાથે આપણે ઘૂઘરા રેડી કરી દીધા છે. તો મિત્રો, આપણા જામનગરના એવા પ્રખ્યાત તીખા ઘૂઘરા રેડી છે. તો મિત્રો, આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.